ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. આજે આપણે શ્લોક ક્રમાંક 22 વિશે જાણીએ. અર્જુનનો પ્રશ્ન હતો કે 3 ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે. 3 ગુણો તો કયા? સત્વ, રજ અને તમ. અર્જુનના પ્રશ્નમાંથી આ પ્રશ્નનો ઉત્તર ભગવાન આગળના 2 શ્લોકો એટલે 22 અને 23મા શ્લોકમાં કરે છે. આ 2 શ્લોકોમાં ભગવાન કહેશે કે ગુણાતીત મનુષ્યના લક્ષણો શું છે. તો ચાલો આપણે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ પ્રકાશૈ ચ પ્રવૃત્તિ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો પ્રકાશ કોને કીધો છે કે શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણમાં આળસ, જડતા દૂર થવાને લીધે જે હલકાપણું, નિર્મળતા અને ચેતના આવે છે એનું નામ અહીં પ્રકાશ કહ્યું છે. જેનાથી ઇન્દ્રિયો દ્વારા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ 5 વિષયોનું સ્પષ્ટ રીતે જ્ઞાન થાય છે, મનથી મનન થાય છે અને બુદ્ધિથી નિર્ણય થાય છે. તેનું નામ અહીં પ્રકાશ ભગવાને આપ્યું છે. સત્વગુણની 2 વૃત્તિઓ ભગવાને અહીં બતાવી છે, પ્રકાશ અને જ્ઞાન. તેમાંથી અહીં ભગવાને પ્રકાશની વૃત્તિ લેવાનું કારણ એ જ છે કે સત્વગુણમાં પ્રકાશ વૃત્તિ જ મુખ્ય છે. જ્ઞાન વૃત્તિને પ્રકાશની જ અંતર્ગત લેવી જોઈએ. આગળ વધીને ભગવાન કહે છે કે રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો, એટલે કે રજોગુણના 2 રૂપ હોય છે. સ્વામી રામ સુખદાસજી કહે છે કે રાગ અને ક્રિયા. આમાંથી રાગ તો દુઃખોનું કારણ છે. આ રાગ ગુણાતીતમાં નથી રહેતો, પરંતુ જ્યાં સુધી ગુણાતીત મનુષ્યનું શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા નિષ્કામ ભાવપૂર્વક ક્રિયાઓ થતી રહે છે. આ જ ક્રિયાશીલતાને ભગવાને અહીં પ્રવૃત્તિ નામથી કહી છે. આગળ વધીને ભગવાન કહે છે કે તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમનામાં પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો. ભગવાન કહે છે કે તમો ગુણના કાર્ય એવા મોહનો, એટલે કે નિંદ્રા, આળસ આ બધું જે હોય છે એની વધારે પ્રમાણમાં એનાથી અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતના શક્તિ લય પામે છે. તેથી જ તેને અહીં મોહ સમજવો જોઈએ. ભગવાન કહે છે કે જે પુરુષ એક સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ નિરંતર એકાત્મ ભાવે સ્થિત થયેલો આ ત્રિગુણમયી માયાના પ્રપંચરૂપી સંસારથી સર્વ રીતે અતીત થઈ ગયો છે, એટલે કે આ 3 ગુણથી ઉપર ઉઠી ગયો છે જે મનુષ્ય, એ ગુણાતીત પુરુષના અભિમાન વિનાના અંતઃકરણમાં 3 ગુણોના કાર્યરૂપી પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ જેવી વૃત્તિઓ પ્રગટે કે ન પ્રગટે, કોઈ કાળે પણ ઈચ્છા, દ્વેષ જેવા વિકારો નથી ઉપજતા. આ જ એના ગુણોથી અતીત થવાના મુખ્ય લક્ષણો છે. મોહ 2 પ્રકારનો હોય છે. સ્વામી રામ સુખદાસજી વર્ણવે છે કે એક નિત્ય, અનિત્ય, સત, અસત, કર્તવ્ય, અકર્તવ્યનો વિવેક ન થવો, વ્યવહારમાં ભૂલ થવી. ગુણાતીત મહાપુરુષમાં પહેલા પ્રકારનો મોહ એટલે કે એ તો થતો જ નથી. સત, અસત એ બધાનો મોહ નથી થતો, પરંતુ વ્યવહારમાં કંઈક ભૂલ થઈ જાય છે. કોઈના કહેવાથી કોઈ નિર્દોષને સજા અપાઈ જાય છે અને જે દોષી હોય છે એને નિર્દોષ માનીને છોડી દેવામાં આવે છે. દોરડામાં સાપ દેખાઈ જવો, મૃગ તૃષ્ણામાં જળ દેખાઈ જવું, આ બધો મોહ ગુણાતીત મનુષ્યમાં પણ થાય છે. સત્વગુણનું કાર્ય હોય તો એ પ્રકાશ છે, રજોગુણનું કાર્ય પ્રવૃત્તિ છે અને તમોગુણનું કાર્ય મોહ છે. આ ત્રણેયના સારી રીતે પ્રવૃત્ત થવા છતાં પણ ગુણાતીત પુરુષ જે હોય છે તે એમની સાથે નથી દ્વેષ કરતો
અને એમના નિવૃત્ત થવા છતાં પણ એમની ઈચ્છા નથી કરતો. એટલે કે આવી વૃત્તિઓ શા માટે ઉત્પન્ન થઈ રહી છે? તો એનું કારણ એ જ છે કે બધી વૃત્તિઓમાંથી કોઈ પણ જાતની વૃત્તિ ન રહે એવો દ્વેષ પણ નથી કરતો. અને આ વૃત્તિઓ ફરીને આવી જાય કે આ વૃત્તિઓ કાયમ રહે એવો એને રાગ પણ હોતો નથી. ગુણાતીત, ગુણોથી ઉપર ઉઠી જવાને કારણે એ મનુષ્ય ગુણોની વૃત્તિઓના આવવા અને જવાથી એનામાં કોઈ પણ ફરક નથી પડતો. તે તો આ વૃત્તિઓથી સ્વાભાવિક રીતે જ નિર્લિપ્ત હોય છે. આને જ ભગવાને સ્થિત પ્રજ્ઞા મનુષ્ય કહ્યો છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.